હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં પેજ ઓફ સ્વોર્ડ્સ વિશે જોઈશું. આ કાર્ડ કોર્ટ કાર્ડ છે, એર એલિમેન્ટ છે, યશનો કાર્ડ છે. આ કાર્ડ એક નવો મેસેજ લઈને આવે છે. ચાઇલ્ડ લાઈફ મેસેન્જર છે, ઇનમેચ્યોર દર્શાવે છે. પેજીસ મોટે ભાગે એક્સપિરિયન્સ વગરનું નાદાન એવું દર્શાવે છે. આ કાર્ડ જોઈને કોઈ ફાઇટિંગ ચેલેન્જીસ દર્શાવે છે. ચેલેન્જીસ આવી રહ્યા છે, તેનો સામનો કરવા માટે તમારે રેડી રહેવાનું છે એવું દર્શાવે છે. તમારે ઘણા સ્ટ્રોંગ રહેવાનું છે. પાછળ આકાશમાં ઉડતા પક્ષીઓ દેખાય છે. પક્ષીઓ તમારા તરફ આવી રહ્યા છે. જે પણ આપણે કરી રહ્યા છીએ તે ઠીક છે. જે દિશામાં જઈશું તે દિશા આપણા માટે યોગ્ય છે, આપણને સફળતા અપાવશે. વાદળા દર્શાવે છે કે ઘણું મોટું તોફાન નજીક આવી રહ્યું છે. પરિસ્થિતિ દર્શાવે છે કે તમારી વિરુદ્ધ ઘણી બધી પરિસ્થિતિ આવતી દેખાય છે. તમે ડરી પણ શકો છો. એવી પરિસ્થિતિ જે તમને હલાવી નાખે એવી પરિસ્થિતિ પણ બની શકે છે. જુઓ, નીચે ઝાડ છે. નીચે ઝાડ પરથી ખબર પડે છે કે કેટલા જોરમાં આંધી, તોફાન, પવન ફૂંકાઈ રહ્યો છે કે કદાચ એ ઝાડો ઉખેડી પણ જશે. કદાચ આપણે તેને હેન્ડલ ન કરી શકીએ, પણ કરવું પડશે. નીચે મેદાન છે જે લીલું છે. જે લીલું મેદાન છે તે લીલું છે એટલે સફળતા દર્શાવે છે અને ચેલેન્જીસ ઘણા છે અને અપડાઉન પણ આવશે એવું દર્શાવે છે. જો આપણે હિંમતથી લડીશું તો પાછળ નહીં પડીશું. એના એક પગ આગળ છે અને બીજો પાછળ છે, તો એને ખબર છે કે શું કરવાનું છે. ઘણું બધું નોલેજ છે. એના અનુભવ પરથી શું કરવાનું છે, કે આગળ જવાનું છે કે નથી જવાનું, તે હવે તેના અનુભવ પરથી તેને ખબર પડે છે. જે તેની પાસે સ્કિલ છે તેને બહાર લાવવાનો સમય છે. જ્યારે આપણે તેનું મોઢું જોઈશું તો તેને બિલકુલ પણ ડર નથી લાગતો. આ માણસ કોન્ફિડન્ટથી ભરેલો છે, ગીવઅપ નહીં કરશે. જે પણ પરિસ્થિતિ આવશે તેનો સામનો કરશે, પીછેહટ નહીં કરે. એનું ઇન્ટેન્શન ઘણું ક્લિયર છે. એટલો બધો અનુભવ નથી અને લડવા માટે પણ નથી આવ્યો. જ્યારે આ કાર્ડ કેરિયર, બિઝનેસ, જોબમાં આવશે તો જોબમાં ઘણી તકલીફો આવી શકે છે. કદાચ આ તમારી પહેલી જોબ છે. તલવાર તમારી ચતુરાઈ, તાકાત, નિડરતા, કોન્ફિડન્સને દર્શાવે છે. એનો પોશાક એની ઇન્ટેલિજન્ટ દર્શાવે છે. એની અંદર થોડો ઈગો પણ છે. હું ગલત નથી એટલે હું ગીવઅપ નહીં કરું એવી પરિસ્થિતિ છે કે જ્યાં તમારે પ્રામાણિકતા રાખવી પડશે. તમારે તમારા માટે સ્ટેન્ડ લેવું પડશે. કોઈ ઓપ્શન તમારી પાસે નથી. તમારું અંતર્મન તમને કંઈક ખોટાને સાથ આપવા માટે મંજૂરી નહીં આપશે. આ વ્યક્તિ કેવી છે તેના વિશે વાત કરીએ તો તેની પર્સનાલિટી ઘણી સારી છે. તે સ્ટ્રેટ ફોરવર્ડ છે. ઘણીવાર રૂડ પણ હોઈ શકે છે. કદાચ તેના રિલેશનશિપમાં પણ દિક્કત આવી શકે છે. તેના સ્ટ્રેટ ફોરવર્ડ સ્વભાવને લીધે તેનો ચહેરો કોન્ફિડન્ટ લાગે છે. તે પોતાની વાત પર ખરો ઉતરે એવી એનામાં સ્ટેબિલિટી છે. જિદ્દી પણ છે. પોતાની વાત પર અડેલો રહેશે. જો લડાઈ પણ થઈ જાય તો એને લાગશે કે એ સાચો છે. સામેવાળાને જે લાગે તે એણે પોતાનો પોઈન્ટ પ્રૂવ કરવાનો છે. સામેવાળાને લાગે કે એ પોતાનું જ જોઈ છે. એ જલ્દીમાં પણ કોઈ નિર્ણય લઈ શકે છે. પર્સનાલિટીની વાત કરીએ તો એનું મન બાળક જેવું છે. એના ઓછા અનુભવને લીધે તે ખોટો નિર્ણય પણ લઈ શકે છે. આ કાર્ડ જનરલી જોબ, ફાઇનાન્સમાં વાત કરીએ તો આ વ્યક્તિ ઘણો સારો બિઝનેસમેન બની શકે છે. નવા આઈડિયા સાથે આ વ્યક્તિ આગળ વધી શકે છે. નવા આઈડિયાનો આ કાર્ડ છે. કોઈ નવા આઈડિયા લાવશે માટે એના સફળ થવાના ઘણા ચાન્સીસ છે. જો તમે જોબ કે પઢાઈ હમણાં કરતા હોવ તો તમારે સાચી જગ્યા પર છો, કારણ કે આ અનુભવ તમને આગળ જઈને ઘણું કામ લાગશે. જો તમે ચેલેન્જીસ અનુભવ કરશો તો પણ કોઈ વાત નહીં. જો તમે ફાઇનાન્સ માટે કોઈ નિર્ણય લેવા માંગતા હોવ તો એકદમ નિર્ણય ના લઈ શકો. ઘણું સમજી વિચારીને નિર્ણય લેવો. જો બિઝનેસ માટે આ કાર્ડ આવશે તો કોઈ અનુભવી વ્યક્તિ પાસે એકવાર સલાહ સૂચન લઈ લો. અનુભવી વ્યક્તિને પૂછીને આગળ વધો. એકવાર બરાબર પૂછપરછ, છાનબીન કરીને પછી આગળ વધો. રિસ્ક તો ઘણું છે.
સક્સેસ મળશે, પરંતુ હોમવર્ક કરવું પણ ઘણું જરૂરી છે. રિલેશનશિપમાં આ કાર્ડ પોઝિટિવ નથી, કારણ કે ઘણીવાર આર્ગ્યુમેન્ટ થઈ જાય છે. શાર્પ ટર્ન આવી શકે છે. આ માણસ પ્રેક્ટિકલ પણ વધારે છે. ઇમોશનલી એટલો વધારે નિર્ણય નથી લેતા, કારણ કે કન્સિડર પણ નથી કરતા, અને ભાવુક કે લાગણીશીલ બનવાનું પણ એને નથી ગમતું. મોટે ભાગે બહેસ વધારે થઈ જાય છે, કારણ કે પોતાની ભૂલ તો એ કબૂલ કરશે જ નહીં, પોતાને જ સાચું સાબિત કરશે. ગુસ્સો ઘણો વધારે આવશે. સામેવાળી વ્યક્તિ તમારાથી વધારે ગુસ્સામાં નારાજ થઈ શકે છે. એને એવું લાગે કે એ તમારી વાત નથી સમજી શકતા. ગુસ્સો વધારે આવે છે. જો તમે સિંગલ હોવ તો એન્જોય કરો. તમને ઘણો સારો વ્યક્તિ મળી જશે. અત્યારે તમે જે પણ કરો છો તે કરતા રહો. ઘણું જલ્દી સારો વ્યક્તિ તમારી જિંદગીમાં આવશે. તમે ઘણા કોન્ફિડન્ટ છો. તેના ઈરાદા સાચા છે. ગલતનો સાથ નહીં આપે. હેલ્થમાં આ કાર્ડ ઘણું પોઝિટિવ છે. આ કાર્ડને રિલેટેડ તમારે કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.